તારીખ 7મી જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ યોજાનાર જનસભાને કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી, એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નર્મદા જિલ્લા પ્રભારી સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જોડાવા માટે છોટાઉદેપુરના આદિવાસી નેતા અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા ઈચ્છુક હોવાનું જણાવાયું હતું. એ સામે કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે આ જનસભા યોજી રહી છે, એમાં કોંગ્રેસ કઈ રીતે સમર્થન આપી શકે. તેમ છતાં પણ કેટલાક નેતાઓ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી સ્થિતિ ઊભી કરી રહ્યા છે, જે સામે પણ કોંગ્રેસ પક્ષે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોડી જાગી છે. સંદીપ માંગરોલાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ રેલી સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. સંદીપ માંગરોલા, તારીખ 7મી જાન્યુઆરીના રોજ જે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રીની નેત્રંગ ખાતે જે રેલી યોજાનાર છે, તો એમાં કોંગ્રેસ પક્ષનું શું સ્ટેન્ડ છે? 7મીએ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીઓ નેત્રંગ આવી રહેલા છે. એમાં મેં અગાઉ પણ સ્પષ્ટ કરી દીધું છે કે પ્રદેશ સમિતિ તરફથી કોઈ સૂચના છે નહીં અને એના કારણે આ રેલી એ આમ આદમી પાર્ટીની રેલી છે અને એમાં કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. પરંતુ આપ એમ માનો છો કે જે છેલ્લા કેટલાક સમયથી નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં જે નેરેટિવ ચાલી રહ્યું છે કે આ જે આદિવાસી નેતાઓ છે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા, એમના જે નિવેદનો આવી રહ્યા છે એનાથી ગેરસમજ ફેલાઈ છે એવું લાગે છે આપને? એવા કોઈ નિવેદન મેં જોયા નથી. કયા નિવેદનની આપ વાત કરો છો? કે અગાઉ જે નારાયણ રાઠવા એ પણ એવું કીધું હતું કે ભાઈ એ ખૂબ કદ્દાવર અને ખૂંખાર નેતા છે અને એને લઈને કોંગ્રેસ પાર્ટીએ એવું નિવેદન આપવું પડ્યું કે આ પાર્ટી આ જે રેલી થવાની છે એમાં કોંગ્રેસ પક્ષનું કોઈ સમર્થન નથી. નહીં, નારણભાઈનું નિવેદન તો મેં જોયું છે. નારણભાઈ નું કહેવું એમ છે, અને અમે પણ ડેડિયાપાડાની અંદર હુંકાર રેલી કરી છે. આ જે પ્રશ્ન છે એ આદિવાસી સમાજનો પ્રશ્ન છે અને જ્યાં સુધી આદિવાસી સમાજના પ્રશ્નની વાત આવે ત્યારે કોંગ્રેસ આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવવા માટે તત્પર છે. જે વાત ચૈતર વસાવાના રૂપમાં બોગસ કોલીવાળાનો જે બનાવ છે એમાં પણ કોંગ્રેસે અગાઉ એનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ છે એ આદિવાસી વિરોધી છે. આજે મનસુખ વસાવા જયારે મેજિસ્ટ્રેટ કક્ષાના મામલતદારની સામે જયારે ગાળાગાળી કરતા હોય અને એમની સામે ગુનો દાખલ નહીં થતો હોય અને ચૈતર વસાવાની સામે કે જે બનાવ બન્યો છે એ આપણે કોઈ જોયો નથી, એના અંગેના કોઈ પુરાવા નથી. જયારે મનસુખભાઈનો તો વિડીયો વાયરલ થયેલો છે, એ આપણા જ માધ્યમથી મેં અગાઉ પણ કીધું છે, ત્યારે એમની સામે ગુનો કેમ નથી દાખલ કરવામાં આવતો? આમ વિરોધ પક્ષ તરીકે કોઈ પણ પાર્ટી હોય એની સામે કિન્નાખોરી રાખીને જે ભારતીય જનતા પાર્ટી અને વહીવટી તંત્ર જે ભેદભાવ રાખી રહીને પગલા ભરી રહેલું છે એ નિંદનીય છે અને એના માટે કોંગ્રેસે પણ આ અંગે અગાઉ હુંકાર રેલી ડેડિયાપાડાની યોજી અને એમાં આવેદન પત્ર પણ પાઠવ્યું છે. આપનો જે પ્રશ્ન છે 7મીની રેલી અંગેનો, તો એ રેલી આમ આદમી પાર્ટીની રેલી છે, એના સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. પરંતુ આપ એમ માનો છો કે જ્યારે આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય સ્તરે જો ઇન્ડિયા એલાયન્સનું સાથી પક્ષ હોય તો આ રીતે કદાચ ઇન્ડિવિજ્યુઅલ રેલી કરવી, તો આપ એમ માનો છો કે ચૈતર વસાવાનો જે ઇસ્યુ છે એ આમ આદમી પાર્ટીનો પોતાનો ઇસ્યુ છે એવું સમજીને ચાલી રહી છે આમ આદમી પાર્ટી? વશિષ્ઠભાઈ, આમાં સૌથી પહેલા હું આપને એ જણાવવા માંગીશ કે આ જ્યારથી ઇસ્યુ ઉભો થયો છે ત્યારથી કોંગ્રેસ એક્ટિંગ મોડમાં છે. પ્રથમ દિવસથી કોંગ્રેસે એની પ્રતિક્રિયા છે અને ડેડિયાપાડાની અંદર પહેલો એક રાજકીય કાર્યક્રમ રેલીના રૂપમાં, હુંકાર રેલીના રૂપમાં કોંગ્રેસે કર્યો છે. મને એ નથી સમજાતું કે કેજરીવાલજી ચૈતરભાઈના સમર્થનમાં આટલા મોડા કેમ આવી રહ્યા છે. દેવબંધી એમના તો ધારાસભ્ય હતા અને આદિવાસીઓના પ્રશ્નો અંગે આમ આદમી પાર્ટીએ પહેલે દિવસથી આવવું જોઈએ, પણ એ હવે એમનો વિષય છે. એ અંગે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, પણ 7મીની રેલી અંગે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.